નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમારા માટે આ વિડીયો જે લાવ્યો છું એ ધોરણ 6 અંગ્રેજી યુનિટ નંબર 7 જેનું ટાઇટલ છે બી એ ચેમ્પિયન। એનો જે ત્રીજો સેક્શન છે એટલે કે આપણો રાઇટિંગ વિભાગ, એ રાઇટિંગ વિભાગની આપણે આ વિડીયોમાં ચર્ચા કરશું। રાઇટિંગનો અર્થ થાય લેખન, એટલે જનરલી ખ્યાલ આવે કે એમાં બધી વસ્તુ આપણે લખવાની હોય છે। આગળ વધીએ તો એમાં જે ડિટેલ આપી છે એની ચર્ચા કરીએ કે રીડ ધ ડિટેલ્સ અબાઉટ ધ્યાનચંદની આપણે પહેલાં ડિટેલ વાંચવાની છે। એન્ડ કમ્પ્લીટ ધ ગિવન ગાઈડ યુઝિંગ ડિટેલ્સ ઓફ વન ઓફ યોર ફેમિલી મેમ્બર્સ। હવે જેવી રીતે ધ્યાનચંદની ડિટેલ લખેલી છે એમ તમારે તમારા કુટુંબના કોઈ પણ એક સભ્યની ડિટેલ લખવાની છે, જે દરેકની અલગ અલગ હોય છે। તો આપણે પહેલાં ધ્યાનચંદની ડિટેલ સમજીએ તો પહેલું આપ્યું છે એનું બર્થ, એનો જન્મ ક્યાં થયો તો કે 1905 એટલે કે 1905માં વાક્ય એ રીતે બનાવ્યું કે ધ્યાનચંદ વોઝ બોર્ન, ધ્યાનચંદનો જન્મ થયો હતો। પછીનો પોઈન્ટ છે એજ્યુકેશન, તો 1921માં ધ્યાનચંદ રિસીવ્ડ બેઝિક એજ્યુકેશન ટિલ ધ એજ ઓફ 16 વર્ષની ઉંમર સુધી તેણે પાયાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું। ત્યાર પછી પ્રોફેશન એટલે કે એનો વ્યવસાય, 1920માં ધ્યાનચંદ જોઈન ધ આર્મી, એટલે એનું નામ છે મેજર ધ્યાનચંદ। એ આર્મી જોઈન કરી અને એમાં મેજર તરીકે રહ્યા હતા। એચિવમેન્ટ્સ, એણે કઈ કઈ સિદ્ધિ પ્રાપ્ત કરી તો કે 1928, 1932, 1936 ધ ઇન્ડિયન હોકી ટીમ વોન ધ ઓલિમ્પિક ગોલ્ડ 3 times વેન ધ્યાનચંદ વોઝ ઇન ઇટ। 3 વખત ધ્યાનચંદે, જે આપણા ઇન્ડિયાની હોકી ટીમમાં રમતા હતા, 3 વખત ભારતને ગોલ્ડ મેડલ અપાયું। 28માં, 1932માં અને 1936માં। રિટાયરમેન્ટ, હવે ક્યારે નિવૃત્ત થયા તો ધ્યાનચંદ રિટાયર્ડ ફ્રોમ ફર્સ્ટ ક્લાસ હોકી, બરાબર। ફર્સ્ટ ક્લાસ હોકીમાં તેઓ પ્રથમ વખત રિટાયર્ડ થયા। ફર્સ્ટ ક્લાસ હોકી એનો અર્થ શું થાય તો કે કોઈ પણ હોકી ટીમમાં ખેલાડી રમતો હોય છે એમાં જ્યારે અમુક સમય મર્યાદા હોય છે, વય મર્યાદા હોય છે, એને કારણે એને નિવૃત્ત થવું પડ્યું, એટલે રિટાયરમેન્ટ 1948માં। ત્યાર પછી હવે આપણે આવે છે એમાં ફેમિલી મેમ્બરની વિગત, તો એ જોઈએ તમારે કઈ રીતે વિગત અહીંયા લખવાની છે। જો રાઇટિંગ સેક્શન છે એટલે લખવાનું તમારે હોય છે, સમજવાનું હોય છે માત્ર કે બર્થ। હવે તમારે કોઈ પણ તમારા ફેમિલી મેમ્બર, તમારા ફાધર છે, મધર છે, અંકલ, આંટી, જેના વિશે લખવું હોય અહીંયા તેનું શું લખવાનું હોય છે, નામ। ત્યાર પછી એનો અહીંયા બર્થ એટલે કે એનો જન્મ, કઈ જગ્યાએ થયો હતો, બરાબર। પછી આવે એજ્યુકેશન, એટલે અહીંયા એનો અભ્યાસ, તે કેટલું ભણેલા છે એ તમારે પૂછીને લખવાનું હોય છે। પ્રોફેશન એટલે કે એનો વ્યવસાય, ટીચર છે, ફાર્મર છે, જે હોય તે। એચિવમેન્ટ્સ, એણે કઈ કઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ લખવાનું હોય છે। એન્ડ વન મોર, હવે તમારી રીતે તમે કોઈ પણ એક પોઈન્ટ ઉમેરી શકો, બરાબર। એચિવમેન્ટ્સ આપેલ છે તો ત્યાર પછી એડ વન મોર એટલે કે તમારા રીતે તમે કોઈ પણ મુદ્દો આપી શકો, ક્વોલિટી લખી શકો, એનામાં કયા ગુણો છે વગેરે। તો આ હતો આપણો એક કોષ્ટક। ત્યાર પછીની એક્ટિવિટી તરફ આપણે આગળ વધીએ તો અહીંયા એક સુંદર મજાની સ્ટોરી, બહુ સમજવા જેવી સ્ટોરી આપેલી છે, આપણે સમજીએ બધા સાથે મળીને। જો ટાઇટલ વાંચો, હિયર ઇઝ એ સ્ટોરી, અહીંયા એક વાર્તા છે। 3 સ્ટુડન્ટ્સ હેવ મેડ ઇટ્સ સમરી। હવે વાર્તા માત્ર વાંચવાની નથી, આપણે આ વાર્તાને આધારે 3 વિદ્યાર્થીઓએ સમરી લખેલ છે। હવે સમરી એટલે શું તો સમરી એટલે કે જે આખી વાર્તા હોય એના ટૂંકસાર, કે તમે આખી વાર્તા વાંચો તો પણ તમને સમજાઈ જાય, અને જો સમરી વાંચો ને તો પણ તમને આખી સ્ટોરી સમજાઈ જાય, તો એને બેસ્ટ સમરી લખેલી કહેવાય। વિચ વન ઇઝ ધ બેસ્ટ સમરી, આપણે નક્કી કરવાનું છે કે આમાંથી સૌથી ઉત્તમ સમરી કયા વિદ્યાર્થીએ લખી છે। જો ભવિષ્યમાં આગળ તમારે પણ સમરી રાઇટિંગ આવશે, 9મું 10મું તમે ભણશો એટલે સમરી રાઇટિંગ આવવાની જ છે। અત્યારે તમારી લખેલી તૈયાર આવે છે, તમારે માત્ર સિલેક્શન કરવાનું છે કે કઈ સમરી બેસ્ટ છે। તો પહેલાં આપણે સ્ટોરી સમજીએ। વન્સ અપોન અ ટાઈમ, એક સમયે, ધેર વોઝ એન એન્ટ ઇન એ જંગલ, જંગલમાં એક કીડી હતી। સી વોઝ હાર્ડ વર્કિંગ,
કીડી છે એ કેવી હતી? મહેનતુ. જો સૌથી મહેનતુ પ્રાણી હોય ને તો એ કીડી છે. સતત પરિશ્રમ કરતી હોય છે, સતત હાર્ડવર્ક કરતી હોય છે. સી વર્કડ હોલ સમર ટુ કલેક્ટ ફૂડ. આખો ઉનાળો તે શું કરે? તો કે ખોરાકની શોધ કરે, ખોરાક મેળવે. આખો ઉનાળો, સમર. સી ન્યૂ ધેટ, તે જાણતી હતી ઇન કોલ્ડ વિન્ટર, કે ઠંડા શિયાળામાં ધેર વિલ બી નો ફૂડ, એને કંઈ પણ ખોરાક મળશે નહીં. કારણ કે બહુ ઠંડી હોય તો એ બહાર નીકળે જ નહીં, પોતાના જે દર હોય છે એમાં રહે છે. બહાર નીકળે તો ઠંડીને કારણે મૃત્યુ પણ પામે. એટલે એ શું કરે છે? તો કે ઉનાળામાં જ બધો ખોરાક ભેગો કરી લે, જે આખો શિયાળો એને ચાલે, એના સ્ટોર રૂમમાં રાખે છે. સી વર્કડ હાર્ડ ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ, સવારથી સાંજ સુધી સખત મહેનત કરે. સી કેરીડ હેવી ગેઇન્સ ઓફ વીટ. કઈ કઈ વસ્તુ લાવે છે? તો કે વીટ, ઘઉં, 1 by 1 ટુ હર હાઉસ. ઘઉંના જે દાણા હોય છે એ એક પછી એક ઉપાડીને લઈ આવે છે. હવે એના માટે તો બહુ મોટું કહેવાય ને, એક ઘઉં પડ્યો હોય તો એ માંડ ઉપાડીને લઈ આવતી હોય, તો આખો દિવસ એ સાયરે એના જે સ્ટોર હાઉસ હોય છે કીડીનો, એમાં ભેગું કરે છે. ઇન ધ સેમ જંગલ, એ જ જંગલમાં ધેર લીવડ અ ગ્રાસહોપર. ગ્રાસહોપર એટલે જેને આપણે તીતી ઘોડો કહીએ છીએ, એ પણ રહેતો હતો. હી વોઝ વેરી કેરલેસ. પણ આ જે ગ્રાસહોપર હતો એ કેવો હતો? કેરલેસ, એકદમ બેદરકાર. ઇન સમર ડેઝ, ઉનાળાના દિવસોમાં હી પાસ્ડ ટાઈમ ઇન સિંગિંગ એન્ડ ડાન્સિંગ. આખો ઉનાળો એ શું કરે? તો કે ડાન્સ કરે અને ગીતો ગાય, મોજ મજા જ કરે. એને ભવિષ્યની ચિંતા નથી કે શિયાળો આવશે, ખાવાનું નહીં મળે તો હું શું કરીશ, બરાબર. હી સો ધ એન્ટ વર્કિંગ હાર્ડ. એને આ કીડીને સખત મહેનત કરતા જોઈ. એન્ડ લાવ્ડ એટ હર. એને મહેનત કરતા જોઈ અને આ ભાઈ છે ગ્રાસહોપર, એ હસતા હતા. હી સેડ ટુ ધ એન્ટ. એને કીડીને કીધું, વાય ડુ યુ વર્ક સો હાર્ડ, કે તું આટલી બધી મહેનત શા માટે કરે છે? ડિયર એન્ટ, વહાલી કીડી, આટલી બધી મહેનત કરવાની જરૂર શું છે તારે? ધેર ઇઝ પ્લેન્ટી ઓફ ફૂડ અરાઉન્ડ. આજુબાજુમાં કેટલો બધો ખોરાક આપણને છે. કમ, ચાલ, સિંગ એન્ડ ડાન્સ વિથ મી. મારી સાથે ડાન્સ કર, ગીત ગા. ધ એન્ટ રિપ્લાઇડ. કીડીએ જવાબ આપ્યો, આઈ એમ પ્રિપેરિંગ ફોર ધ વિન્ટર, કે હું તો શિયાળાની તૈયારી કરું છું. વોટ વિલ યુ ડુ ઇન વિન્ટર, કે તમે શિયાળામાં શું કરશો? અત્યારે ડાન્સને ગીત ગાઓ તો ત્યાં યુ શુડ ઓલ્સો કલેક્ટ ફૂડ ફોર વિન્ટર. તમારે પણ વિન્ટર માટે, શિયાળા માટે ફૂડ છે એ કલેક્ટ કરવું જોઈએ, ખોરાકને ભેગો કરવો જોઈએ. ધ ગ્રાસહોપર સેડ. ગ્રાસહોપરે કહ્યું, ધેર ઇઝ અ લોટ ઓફ ટાઈમ બિફોર વિન્ટર અરાઇવ્સ, કે હજી શિયાળો આવવાની ઘણી બધી વાર છે. ડોન્ટ વરી, ચિંતા કરમાં, અબાઉટ ધ ફ્યુચર, કે ભવિષ્યની ચિંતા કરવી નહીં. લીવ ઇન ધ પ્રેઝન્ટ. વર્તમાન કાળમાં રહ્યો, ભવિષ્યની ચિંતા કરોમાં. પણ ક્યારેક ક્યારેક ભવિષ્યનું વિચારવું જોઈએ, બરાબર છે. પછી ભવિષ્યમાં હેરાન થવાનો વારો આવે એ પહેલાં એની તૈયારી કરવી જોઈએ. તો હવે આગળ વધીએ આપણે. શું કહેવા માગે છે? ટાઈમ પાસ. ધીમે ધીમે સમય પસાર થયો. વિન્ટર અરાઇવ્ડ. શિયાળો આવી પહોંચ્યો. ધ ડેઝ ગ્રીવ શોર્ટર એન્ડ કોલ્ડર. હવે શિયાળાના દિવસો છે ને એ એકદમ કેવા હોય છે? એકદમ ઠંડા, અને પાછા શોર્ટર, ટૂંકા દિવસો હોય છે. 6 થાય તો આપણે 6 વાગે ને તો એકદમ અંધારું થઈ જાય, બરાબર છે. ધેર વેર લેસ લીવ્સ એન્ડ લેસ ફ્રૂટ્સ. બહુ ઓછા પાંદડા અને બહુ ઓછા ફ્રૂટ જોવા મળે. ધેર વોઝ લેસ ફૂડ. ખોરાક બહુ ઓછો હતો. ધ ગ્રાસહોપર વોઝ નાવ કોલ્ડ એન્ડ હંગ્રી. ગ્રાસહોપર છે એ હવે એકદમ ઠંડી લાગવા માંડી એને, અને પાછો ભૂખ્યો પણ થયો. હી ડીડ નોટ હેવ એનીથિંગ ટુ ઇટ. એની પાસે જમવા માટે કંઈ પણ હતું નહીં. હી રિયલાઇઝડ હિઝ મિસ્ટેક. હવે એને પોતાની ભૂલનું ભાન થયું કે હવે કરવું શું. બટ ઇટ વોઝ ટુ લેટ. બહુ મોડું થઈ ગયું. ધ ગ્રાસહોપર વેન્ટ ટુ ધ એન્ટ. ગ્રાસહોપર તો કોની પાસે ગયો? કીડી પાસે. એક સમય એવો હતો કે એની પર એ હસતો હતો, આજે એની જ મદદ માટે એ ગયો, પોતાની મદદ લેવા માટે. હી રિક્વેસ્ટેડ. એને વિનંતી કરી, ડિયર આન, વહાલી કીડી, પ્લીઝ શેર સમ ઓફ યુ ફૂડ વિથ મી, કે તારો ખોરાક જે ભેગો કર્યો છે
એ મારી સાથે થોડોક શેર કરને, મને થોડોક આપને. આઈ એમ કોલ્ડ એન્ડ હંગ્રી, મને ઠંડી પણ લાગે છે અને હું ભૂખ્યો પણ છું. આઈ ડીડ નોટ પ્રિપેર ફોર ધ વિન્ટર, મેં શિયાળા માટે કંઈ પણ તૈયારી કરી નથી. તો હવે પસ્તાવાનો વારો આવે છે. ધ એન્ટ વોઝ કમ્ફર્ટેબલ ઇન હર હાઉસ, કીડી છે એના ઘરમાં એકદમ કમ્ફર્ટેબલ હતી, આરામથી રહેતી હતી. સી હેડ ઇનફ ફૂડ, એની પાસે પૂરતો ખોરાક હતો. સી વોઝ વેરી કાઇન્ડ, કીડી છે ને એ એકદમ કેવી હતી? દયાળુ હતી. સી સેડ, એણે કહ્યું, આઈ વર્કડ હાર્ડ ઓલ સમર ટુ પ્રિપેર ફોર ધ વિન્ટર, કે મેં વિન્ટરની તૈયારી માટે શું કર્યું? તો કે આખો ઉનાળો સખત મહેનત કરી. બટ યુ સેંગ એન્ડ ડાન્સ, પણ ત્યાં શું કર્યું? ગીત ગાતા અને નૃત્ય કર્યો. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ હેલ્પ અધર્સ, પણ બીજાને મદદ કરવી ને એ બહુ મહત્ત્વનું છે. આપણે હંમેશા બીજાને થાય એટલી મદદ કરવી જોઈએ. સો સી સેડ સમ ફૂડ, એને કારણે કીડીબેને થોડોક ખોરાક જે વધ્યો તો એ એને આપ્યો. ધ ગ્રાસ હોપર થેન્કડ હર, ગ્રાસ હોપરે તેનો આભાર માન્યો. ધ ગ્રાસ હોપર અન્ડરસ્ટુડ, હવે એ સમજી ગયો ધ ઇમ્પોર્ટન્સ ઓફ હાર્ડવર્ક, કે સખત મહેનતનું મહત્ત્વ શું હોય છે એ હવે એને ખ્યાલ આવી ગયો. હી લર્ન ધ લેસન, એને પાઠ ભણવા મળ્યો. ઇન ધ નેક્સ્ટ સમર હી વર્કડ હાર્ડ, અને નેક્સ્ટ સમરમાં તો એ સખત મહેનત પણ કરવા લાગ્યો. એટલે કે એનામાં પરિવર્તન આવ્યું. બરાબર છે. તો હું તમને આ સ્ટોરી માટે એક વાત કહેવા માગું છું કે અત્યારે આપણો જે સમય છે ને એ ભણવાનો છે, વેડફવાનો નહીં. જો અત્યારે તમે સખત મહેનત કરશો તો તમારું ભવિષ્ય છે ને એ એકદમ બ્રાઇટ છે, તમારું ફ્યુચર એકદમ બ્રાઇટ છે. પણ ફ્યુચરને બ્રાઇટ બનાવવા માટે અટાણે વર્તમાનમાં મહેનત કરવી પડે. જેમ કીડીબેને વર્તમાનમાં ખોરાક ભેગો કર્યો, એને જરૂર ક્યારે પડી હતી? ભવિષ્યમાં, તો એનું કામ આવ્યું ને. એમ અત્યારે જો તમે આપણે જે શિક્ષણ લઈએ છીએ એમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીએ તો આપણું ભવિષ્ય ઉજળું છે. હવે આપણે સ્ટોરીને આધારે આપણે ખબર છે કે આપણે સિલેક્શન કરવાનું છે કે ભાઈ શ્રેષ્ઠ સમરી કયા વિદ્યાર્થીએ લખી છે. તો આપણે દરેક સમરીનો અભ્યાસ કરવો પડશે. તો પહેલાંમાં આપ્યું છે, વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ એન એન્ટ ઇન એ જંગલ, સી વોઝ હાર્ડવર્કિંગ, સી વર્કડ ઓલ સમર ટુ કલેક્ટ ફૂડ, સી ન્યૂ ધેટ ઇન કોલ્ડ વિન્ટર ધેર વુડ બી નો ફૂડ, એને ખબર હતી શિયાળામાં ક્યાંય પણ ખોરાક મળશે નહીં. સી વર્કડ હાર્ડ ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ, સવારથી સાંજ સુધી તેણે સખત કામ કર્યું. ઇન ધ સેમ જંગલ, એ જ જંગલમાં, ધેર લીવડ ગ્રાસ હોપર, ગ્રાસ હોપર રહેતો હતો. હી વોઝ વેરી કેરલેસ. ઇન સમર ડેઝ હી પાસ્ડ ટાઈમ ઇન સિંગિંગ એન્ડ ડાન્સિંગ. હી સો ધ એન્ટ વર્કિંગ હાર્ડ એન્ડ લાવ્ડ એટ હર. વિન્ટર અરાઇવ, વિન્ટર આવી પહોંચ્યો. ધ ડેઝ ગ્રીવ શોર્ટર એન્ડ કોલ્ડર, દિવસો છે એકદમ ઠંડા અને નાના થતા ગયા. ધેર વોઝ લેસ ફૂડ, ઓછો ખોરાક હતો. ધ ગ્રાસ હોપર વોઝ નાવ કોલ્ડ એન્ડ હંગ્રી, ભૂખો થયો. હી ડીડ નોટ હેવ એનીથિંગ ટુ ઇટ, હવે એની પાસે કંઈ પણ ખાવાનું હતું નહીં. ધ ગ્રાસ હોપર વેન્ટ ટુ ધ એન્ટ ફોર હેલ્પ, મદદ માટે કીડી પાસે ગયો. સી વોઝ વેરી કાઇન્ડ, કીડી દયાળુ હતી. સી સેડ આઈ વર્કડ હાર્ડ ઓલ સમર, એણે બધી વાત કરી કે તે નૃત્ય જ કર્યું અને મેં સખત મહેનત કરી. સી સેડ સમ ફૂડ, ધ ગ્રાસ હોપર થેન્કડ હર. હી લર્ન ધ લેસન ઇન ધ નેક્સ્ટ સમર હી વર્કડ હાર્ડ. આ એક સમરી થઈ, એમાં તમામ વસ્તુ આવી ગઈ. પણ જો તમે જોશો તો આખી સમરીનો આ જે ભાગ છે એ બહુ મોટો છે. ત્યાર પછી બીજો ભાગ છે ને એમાં પણ એવું છે. હવે એ નાનો ભાગ છે. જો સમરી એટલે જેમ બને એમ ઓછા શબ્દમાં આખી સ્ટોરી સમજાવવી. બરાબર છે. હાર્ડવર્કિંગ એન્ટ સ્પેન્ટ હર સમર કલેક્ટિંગ ફૂડ ઇન જંગલ, કે મહેનતુ કીડીએ જંગલમાં ફૂડ કલેક્ટ કર્યું. બરાબર. ક્યારે? તો કે ઉનાળા માટે. ઉનાળામાં. અ કેરલેસ ગ્રાસ હોપર સ્પેન્ટ હિઝ ટાઈમ સિંગિંગ ડાન્સિંગ, અને બેદરકાર ગ્રાસ હોપરે શું કર્યું? આખો સમય નૃત્યમાં અને ગીત ગાવામાં કાઢ્યો. કીડીએ સલાહ પણ આપી હતી, બટ હી ડીડન્ટ ફોલો, એને અનુસર્યું નહીં. વેન વિન્ટર અરાઇવ્ડ, જ્યારે વિન્ટર આવ્યું, ગ્રાસ હોપર વોઝ કોલ્ડ એન્ડ હંગ્રી. હી આસ્ક્ડ ફોર ધ એન્ટ્સ હેલ્પ, ધ એન્ટ હેલ્પડ હિમ. ધ ગ્રાસ હોપર વોઝ થેન્કફુલ. હી ઓલ્સો ચેન્જ હિમસેલ્ફ એન્ડ વર્કડ ઇન ધ નેક્સ્ટ સમર. તો તમે જોશો કે બી સેક્શન છે ને એમાં આખી સ્ટોરીનો સાર આવી ગયો.
પણ ઓના કરતાં ટૂંકમાં હતો. તો મહત્ત્વનું એ જ છે, સમરીનો અર્થ થાય બને એટલા ટૂંકમાં આખી સ્ટોરી સમજાવી. તો આખી સ્ટોરી આવી ગઈ કે નહીં? એ વિભાગમાં પણ આખી સ્ટોરી આવી હતી, પણ એ તો સ્ટોરીની જેમ વિશાળ હતું, મોટો હતો પેરેગ્રાફ, એના કરતાં આ પેરેગ્રાફ શ્રેષ્ઠ છે. ધેર વોઝ એન એન્ટ, કીડી હતી. ધેર વોઝ ગ્રાસહોપર, ધ એન્ટ વોઝ હાર્ડ વર્કિંગ એન્ડ ગ્રાસહોપર વોઝ લેઝી. ધેર વોઝ નો ફૂડ એટ ગ્રાસહોપર્સ હોમ, હી વોઝ હંગ્રી, સો હી વેન્ટ ટુ ધ એન્ટ્સ હાઉસ, એન્ટ હેલ્પ્ડ હિમ, ધ ગ્રાસહોપર એટ ઇટ, હી વોઝ હેપી. તો આ સમરીમાં કંઈક વસ્તુ ખૂટે છે. કઈ? તો કે એમાં છેલ્લે એમ આપ્યું હતું કે ગ્રાસહોપર પણ ભવિષ્ય માટે હવે મહેનત કરવા માંડ્યો હતો, એનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી. તો આપણી દ્રષ્ટિએ જોઈએ ને તો બી સેક્શન જે આપ્યો છે આપણને, આ બી સેક્શન એ સૌથી શ્રેષ્ઠ સમરી ગણી શકાય આપણી દ્રષ્ટિએ, બરાબર. એટલે પ્રશ્ન છે કે ધ બેસ્ટ સમરી ઇઝ સમરી બી. વાય ઇઝ સમરી બી ધ બેસ્ટ? હવે બેસ્ટ શા માટે છે એની આપણે ચર્ચા કરવાની છે. તો મેં તમને હમણાં વાત કરી હતી કે સમરી રાઇટિંગમાં આખી સ્ટોરીનો સાર આવી જવો જોઈએ. તો એ અને બી બંનેમાં સાર આવી જાય છે. બીજી વસ્તુ કે સમરી રાઇટિંગ હંમેશા ટૂંકમાં હોય છે. હવે એ વિભાગ તમે જોશો ને તો એમાં આખી સ્ટોરીની જેમ જ વાક્ય આપેલા છે, ટૂંકમાં નથી. પણ બી વિભાગ એવો છે કે આખી સ્ટોરી પણ આવી ગઈ, દરેક મુદ્દાને આવરી લીધા અને ટૂંકમાં લખી નાખી. એટલે સૌથી શ્રેષ્ઠ કઈ છે? બી સમરી. ઓકે, તેના પછી આપણે આગળની એક્ટિવિટીઝ તરફ વધીએ. એમાં જોઈએ શું આવે છે એ. તો અહીંયા આપણને એક કોષ્ટક આપેલ છે, જુઓ, રાઇટ એ પેરેગ્રાફ અબાઉટ રણજીત સિંહ. તમે રણજીત સિંહનું નામ સાંભળ્યું હશે, અથવા રણજી ટ્રોફી વિશે તમે સાંભળ્યું હશે. રણજી ટ્રોફી છે ને એ આ રણજીત સિંહના માનમાં આપવામાં આવે છે. ધ ફેમસ ક્રિકેટર કોણ હતા? ફેમસ ક્રિકેટર હતા. યુ કેન ઓલ્સો યુઝ ધ ફોલોવિંગ ડેટા. હવે અહીંયા આપણને એક ડેટા આપવામાં આવેલ છે. એ ડેટાને આધારે આપણે શું કરવાનું છે? તો કે એક પેરેગ્રાફ લખવાનો છે, બરાબર. તો ડેટા કયા કયા છે? એનું ફૂલ નેમ આપ્યું છે કે એસ રણજીત સિંહ. પછી શું ડેટા આપ્યો છે? નિકનેમ. નિકનેમ કેને કહેવાય? તો આપણું હુલામણું નામ, ઘરમાં આપણને કહેતા હોય છે, બરાબર, એને રણજી કહેતા. બર્થ, એનો બર્થ ક્યારે થયો? તો કે 10th સપ્ટેમ્બર 1872, 10મી સપ્ટેમ્બર 1872. ત્યાર પછી સ્પોર્ટ્સ, કયો સ્પોર્ટ્સ એને ગમે? ક્રિકેટ. મેઇન રોલ, હવે એ સ્પોર્ટ્સ ક્રિકેટમાં કયા ખેલાડી હતો? તો કે બેટ્સમેન હતા. ઘણા ઓલરાઉન્ડર હોય, ઘણા બોલર હોય, આ બેટ્સમેન હતા. બેટિંગ સ્ટાઇલ કેવી છે એની? રાઇટ હેન્ડેડ, એટલે કે જમણાવળી આપણે જે કહીએ છીએ. ટોપ સ્કોર ઇન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ટોપ સ્કોર કેટલો હતો? તો કે 285 રન્સ. હાઈએસ્ટ સ્કોર ઇન ટેસ્ટ મેચ, અને ટેસ્ટ મેચમાં સૌથી વધારે રન એને કેટલા બનાવ્યા હતા? 175, 175 રન કર્યા હતા. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ, હવે રસપ્રદ માહિતી એના વિશે કઈ થઈ? તો કે હી ઇઝ નોન ફોર એ શોટ કોલ્ડ લેગ ગ્લાન્સ. બરાબર, કયા? નોન એટલે જાણીતું. કેના માટે જાણીતા હતા? શોટ કોલ્ડ લેગ ગ્લાન્સ. અલગ અલગ પ્રકારના આપણે શોટ મારતા હોય છે ક્રિકેટમાં, એમાં એક પ્રકાર છે. રણજી ટ્રોફી ઇઝ નેમ્ડ ઇન હિઝ ઓનર. હવે રણજી ટ્રોફી છે ને આ ખેલાડીના માનમાં આપવામાં આવે છે. તો આ બધા ડેટાને આધારે આપણે શું કરવાનું હોય છે? પેરેગ્રાફ લખવાનો હોય છે. હવે આપણે જે રણજીત સિંહજી વિશે આપણે કોષ્ટકમાં જોયું તેની આધારે આપણે શું કરવાનું છે? એક પેરેગ્રાફ લખવાનો છે. તો આપણે આ પેરેગ્રાફમાં જોઈએ તો પહેલું વાક્ય મેં લખ્યું છે કે કેએસ રણજીત સિંહજી નોન એઝ રણજી, એ રણજી તરીકે જાણીતા હતા. વોઝ અ ફેમસ ક્રિકેટર. કોણ હતા? તો કે ખૂબ જ લોકપ્રિય ક્રિકેટર હતા. હી વોઝ બોર્ન ઓન 10th સપ્ટેમ્બર 1872. તેનો જન્મ 1872ના 10મી સપ્ટેમ્બરના રોજ થયો હતો. હી વોઝ રાઇટ હેન્ડેડ બેટ્સમેન. એ જમણોણી ખેલાડી હતા. હિઝ ટોપ સ્કોર ઇન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનો ટોપ સ્કોર હતો 285 એન્ડ હિઝ હાઈએસ્ટ સ્કોર ઇન ટેસ્ટ મેચ. ટેસ્ટ મેચમાં એનો હાઈએસ્ટ સ્કોર હતો 175. રણજી વોઝ ઓલ્સો નોન ફોર હિઝ યુનિક શોટ. એ અલગ અલગ પ્રકારના જે ક્રિકેટરો શોટ મારતા હોય એમાં એનો યુનિક શોટ કયો હતો? ધ લેગ ગ્લાન્સ. ધ ફેમસ રણજી ટ્રોફી ઇઝ નેમ્ડ આફ્ટર હિમ. અને જે આપણે રણજી ટ્રોફીની વાત સાંભળીએ છીએ
એ આ વ્યક્તિની યાદમાં આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સેક્શનમાં તમને બધું જ સમજાઈ ગયું હશે, કારણ કે સરળ સમજૂતીથી આપણે આમાં સમજાવેલું છે. છતાં પણ તમને કંઈ પણ પ્રશ્ન રહી જાય તો કોમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો, હું એનો જવાબ જરૂર આપીશ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.